હંસાબેન આ સરગવાના પાનને 3-4 પાણીએ ધોઈને સમાર્યા. ડાળખા નહીં જવા દેવાના. સામાન્ય કૂણ્યા ડાળખા હોય તો ચાલે. થોડું ડુંગળી બી નાખી છે, લીલા મરચાં બી છે, સહેજ હળદર છે, સહેજ લાલ મરચું પાવડર છે, કલોંજી છે. અને લાલ મરચું પાવડર નાખો તો ચાલે, ના નાખો તોય, કારણ કે લીલા મરચાંનો સ્વાદ આવે. અને આ પહેલાં બધું મસળી લેવાનું. આમાં ખાંડ ના જોઈએ, ખટાશ ના જોઈએ. પહેલાં મસળતા જવાનું આમ. એટલે પાણી છૂટે અંદર. બહુ લોટ નહીં નાખવાનો. ચણાનો લોટ એ નાખવાનો અને ચોખાનો લોટ. ચોખા 4 ચમચી ચોખાનો, 4 ચમચી તમારે ચણાનો લોટ હોય તો 1 ચમચી ચોખાનો. એનાથી ચોખાના લોટથી છે ને કુરકુરે થાય. આમાં ગોટા જેવો કોઈ બીજો મસાલો નહીં નાખવાનો, ખાંડ નહીં નાખવાનું, ખટાશ નહીં નાખવાનું, સોડા નહીં નાખવાનું. એક હાથે કરું છું એટલે થોડું હાથ મેં ધોયું. હવે બતાવું કેટલો ચણાનો લોટ આટલો. હવે ચોખાનો લોટ. કાલે ઇડલીનું ખીરું બનાવ્યું હતું, એમાં ચોખાનો લોટ જરા વધારે છે. એ જોઈએ આપણે ક્યાં મૂક્યું છે, ફ્રીજમાં. એ બી ચાલે, થોડું નાખીએ તો. ચોખાનો લોટ મારા ઘેર છે, પણ સહેજ એ નાખી દઈએ ને તો ચાલે. સહેજ કુરકુરે થાય, બીજું કંઈ નહીં. હવે એને મસળી દેવાનું. બહુ ગોટાની જેમ બહુ લોટ ના થવો જોઈએ, પાન થવું જોઈએ. સ્વાદ અનુસાર મીઠું નાખવાનું, બહુ મીઠું નહીં નાખવાનું. આ લોટ તૈયાર કરીને હું રાખી દઉં છું આવી રીતે. પાણી તો કંઈ જરૂર નહીં નાખવાનું. પછી જ્યારે જમવાની તૈયારી થાય ત્યારે ગરમ ગરમ ભજીયા તળવાના. એ હું તળીશ ત્યારે, હાલ નથી તળવાની, જમતા પહેલાં તળીશ તો હું તમને બતાડીશ. જો આવો લોટનો પ્રમાણ હોવો જોઈએ, બહુ લોટ નહીં નાખવાનું, ન તો લોટ જ લાગે. અને જો કદાચ જેને વધારે લોટ નાખવો હોય તો નાખી શકાય, પણ મને સરગવા પાન ભાવે સ્વાદમાં. અને સરગવા પાન ખૂબ પોષણ આપે છે. આપણે દૂધ પીવાની કંઈ જરૂર નથી, માખણ ખાવાની કંઈ જરૂર નથી. 10 ગ્લાસ દૂધ પીવો એમાં આટલું આ સરગવામાં કેલ્શિયમ, આયરન, ખૂબ પોષક તત્વ આમાં આવેલું છે. આ ડૉક્ટરો પણ કહે છે. એટલે મેં મારા બગીચામાં સરગવાનો ઝાડ ઉગાવ્યો છે અને સરસ ગ્રોથ બી થયો છે. મેં તો ક્યારેય સ્વપ્નમાં એવું નહોતું વિચાર્યું કે મારું પોતાનું મકાન થશે ને આવું બગીચામાં બધું જે મારું ઈચ્છા પ્રમાણે અમુક શાકભાજી વાવીશ. બધું શાકભાજી તો નહીં થતું, કારણ કે આપણે દવા નથી છાંટવાનું શાકભાજીમાં. બહાર દવા છાંટીને વિકાસ માટે એ લોકો કરતા હોય. આપણે જીવ મારવામાં માનતા નથી, જીવ દયા પ્રેમી છીએ. એટલે સરગવા પાનના તો કોઈ દવા નહીં, કોઈ ખાતર નહીં, એમને એમ એટલો સરસ ગ્રોથ છે ને, થઈ જાય છે. આ જુઓ, આવો લોટનું પ્રમાણ. તમારે સહેજ વધારે લોટ નાખવું હોય થોડું તો નાખી શકાય. સહેજ મીઠું, હળદર, સામાન્ય હળદર, લીલા મરચાં, ડુંગળી વગર બી તમે બનાવી શકો છો. સરસ થાય છે. જે ડુંગળી ના ખાતા હોય, જૈન સ્વામિનારાયણ હોય તો પણ સરસ થાય છે. આમાં કોઈ ખાંડ ના આવે, કોઈ ખટાશ ના આવે, એમને એમ જ સરસ લાગે, કુરકુરે થાય. જ્યારે તમે તળો ત્યારે સહેજ ગરમ તેલ ઉપર નાખવાનું, નહીં સોડા નહીં, કશું જ નહીં.